ત્રણ દરવાજા પાસે થોડા દિવસ પહેલા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ થયા હોવાનો બનાવ બન્યો હતો। એસઓજીને આ બાબતે જાણ થતાં ટીમ એક્શનમાં આવી અને બાતમીના આધારે શખ્સને શાસ્ત્રી બ્રિજ પાસેથી ઝડપી લીધો હતો। પોલીસે તેની પાસેથી એક પિસ્ટલ અને ફૂટેલો કારતૂસ પણ કબજે કર્યો છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી 7 માસ પહેલા તેણે આ હથિયાર મધ્યપ્રદેશથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે। તો આ શખ્સનું નામ મોહમ્મદ અશફાક ઉર્ફે અચ્છી શેખ છે અને તે વેજલપુરનો રહેવાસી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ આદરી છે। એસઓજીની ટીમ દ્વારા મોહમ્મદ અશફાક નામના ઈસમ જે વેજલપુર રહે છે તેની દેશી તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે। 3-4 દિવસ પહેલાં 3 દરવાજા એણે આ પિસ્ટલ જે છે એ ખરેખર કામ કરે છે કે નહીં એના માટે ફાયરિંગ કરી અને ત્યાં 3 દરવાજા 3-4 દિવસ પહેલાં ફાયરિંગ કરેલું। આજે એસઓજી ટીમ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે અને હાલ પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલ છે। એમપી ખાતેથી કોઈ મુસ્લિમ પાસેથી તેણે 13,000 રૂપિયામાં ખરીદ કરેલાનો કબૂલાત કરે છે અને આર્મસેક્સનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે। ત્રણ દરવાજા પાસે થોડા દિવસ પહેલા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ થયા હોવાનો બનાવ બન્યો હતો। એસઓજીને આ બાબતે જાણ થતાં ટીમ એક્શનમાં આવી અને બાતમીના આધારે શખ્સને શાસ્ત્રી બ્રિજ પાસેથી ઝડપી લીધો હતો। પોલીસે તેની પાસેથી એક પિસ્ટલ અને ફૂટેલો કારતૂસ પણ કબજે કર્યો છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી 7 માસ પહેલા તેણે આ હથિયાર મધ્યપ્રદેશથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે। તો આ શખ્સનું નામ મોહમ્મદ અશફાક ઉર્ફે અચ્છી શેખ છે અને તે વેજલપુરનો રહેવાસી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ આદરી છે। એસઓજીની ટીમ દ્વારા મોહમ્મદ અશફાક નામના ઈસમ જે વેજલપુર રહે છે તેની દેશી તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે। 3-4 દિવસ પહેલાં 3 દરવાજા એણે આ પિસ્ટલ જે છે એ ખરેખર કામ કરે છે કે નહીં એના માટે ફાયરિંગ કરી અને ત્યાં 3 દરવાજા 3-4 દિવસ પહેલાં ફાયરિંગ કરેલું। આજે એસઓજી ટીમ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે અને હાલ પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલ છે। એમપી ખાતેથી કોઈ મુસ્લિમ પાસેથી તેણે 13,000 રૂપિયામાં ખરીદ કરેલાનો કબૂલાત કરે છે અને આર્મસેક્સનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે।